જય બહુચરમાં મારા વાલા મિત્રો, તો શંખલપુર ધામથી અમે હવે દર્શન કરી અને બહાર નીકળ્યા છીએ। તો હવે અમે જઈ રહ્યા છીએ અહીંથી દેલમાલ લીંબજમાના દર્શન કરવા માટે। તો વિડીયોમાં એન્ડ સુધી લાગ્યા રહેજો। અમે રસ્તામાં આવતા ગામડા તમને બતાવશું અને ગામડાના સરસ મજાના નજારા લીંબજમાના પણ દર્શન કરાવશું। તો વિડીયોમાં એન્ડ સુધી લાગ્યા રહેજો મિત્રો। રસ્તાનો નજારો સરસ મજાનો બતાવશું। તો આ છે શંખલપુર ધામ અને અહીંથી હવે અમે રવાના થઈએ છીએ કે લીંબજમાના ધામ જવા માટે દેલમાલ। તો ત્યાં રસ્તામાં આવતા તમામ ગામડા તમને બતાવશું। તો વિડીયોમાં એન્ડ સુધી લાગ્યા રહેજો। તો આ અમારે શ્રવણજી ઊભા છે અને આ શ્રવણજી, હવે આપણે બહુચરમાના દર્શન શંખલપુરમાં કરી અને હવે દેલમાલ જશું ને? હા, તો લીંબજમાના દર્શન કરાવશું ને રસ્તામાં આવતા તમને ગામડા પણ બતાવશું। વરસાદ કેવો વરસેલો છે, ત્યાંના ખેતરો કેવા ભરેલા છે તે પણ બતાવશું। તો વિડીયોમાં એન્ડ સુધી લાગ્યા રહેજો અને વિડીયોને શેર, સબસ્ક્રાઈબ ચેનલને કરજો અને સપોર્ટ કરતા રહેજો મિત્રો। તો બહુચરમાં તમારી મનોકામના પૂર્ણ કરશે। હવે આ મેન પ્રવેશ દ્વારથી બહાર અમે નીકળી અને હવે મિત્રો દેલમાલ જઈ રહ્યા છીએ લીંબજમાના દર્શન કરવા માટે। તો એન્ડ સુધી વિડીયોમાં લાગ્યા રહેજો, સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા મિત્રો અને લાઈક તો વિડીયોને જરૂરથી કરજો બહુચરમાનું નામ લઈ અને લીંબજમાનું નામ લઈ। તો એન્ડ સુધી વિડીયોમાં લાગ્યા રહેજો મિત્રો। હવે અમે ચા પાણી કરી અને શ્રવણજી અમારે બાઇક સ્ટાર્ટ કરી રહ્યા છે। હવે પાછળ હું બાઇકમાં બેસી જઉં છું। હવે અહીંથી સીધા દેલમાલ જવા નીકળો છો અને રસ્તામાં આવતા તમામ ગામડા તમને બતાવશે મિત્રો। હવે આ શંખલપુર ધામથી હવે નીકળ્યા તો હવે બસ બાઇક સ્ટાર્ટ કરવાની તૈયારી છે। તો રસ્તામાં પહેલું જ ગામ આવે છે આ રહ્યું શંખલપુર નજીકમાં, તે બતાવું। રસ્તાનો નજારો જોવા માટે તમે વિડીયોમાં એન્ડ સુધી લાગ્યા રહેજો મિત્રો અને લીંબજમાના પણ દર્શન દેલમાલ જઈને કરાવશું। તો એન્ડ સુધી વિડીયોમાં જરૂરથી લાગ્યા રહેજો। હવે સ્ટાર્ટ બાઇક થઈ ગયું છે, હવે હું બાઇકમાં બેહું છું। ધીમે ધીમે જો અમારું બાઇક જઈ રહ્યું છે મિત્રો। આ હવે શંખલપુરથી અમે રવાના થઈ ગયા છે। પહેલો જ નજારો આ તમને આ રિક્ષા હવે 7 વાગે અમે અહીંથી નીકળ્યા હતા। કેટલા વાગે ફોકસ એ પણ તમને ટાઈમ બતાવજો મિત્રો। જો હવે પ્રવેશદ્વાર મેન છે શંખલપુરનો। હવે પ્રવેશદ્વારથી બહાર નીકળી ગયા હતા। વાહ! હવે આ બહુચરાજીથી સિંગલપટ્ટી સીધી ચોણસમાં જાય છે। શંખલપુરથી હવે ચોણસમાં સિંગલપટ્ટી ઉપર ચડ્યા હતા મિત્રો। જો આ છે શંખલપુર ગામ। આ શંખલપુર ગામનો નજારો છે, બહુ મોટો ગામ છે મિત્રો। આ જોઈ લો, આ શંખલપુર ગામનો નજારો છે, બહુ જ મોટો અને બધી જ કુમના લોકો અહીંયા વસવાટ કરે છે અને હળીમળીને રહે છે। મા બહુચરમાની સેવા પૂજા કરે છે। મા બહુચરમાનું મેન આદ્ય સ્થાન એટલે કે શંખલપુર। તો આ શંખલપુર ગામ છે મિત્રો અને ગામ વચ્ચે થઈને આ રસ્તો પસાર થાય છે, ચાણસમાં જઈ રહ્યો છે। તો આપણે સીધા ચાણસમાં નથી જવાનું, આપણે મોઢેરા ચોકડીથી વળી જઈશું દેલમાલ જવા માટે, લીંબજમાના દર્શન કરવા માટે। તો રસ્તામાં આવતા તમામ ગામડા તમને બતાવશું મિત્રો। વિડીયોમાં એન્ડ સુધી લાગ્યા રહેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા। તો મિત્રો હવે શંખલપુર ગામની બહાર આપણે નીકળી ગયા છીએ। હવે આગળનો નજારો તમને બતાવશું મિત્રો। હવે સામે દેખાય તે ડોડીવાડા ગામ આવી ગયું છે વચમાં। શંખલપુરથી પહેલું ગામ આવે ચોણસમાં જવા માટે ડોડીવાડા, અને સામે દેખાય તે મંદિર ડોડીવાડિયા હનુમાન દાદાનું છે મિત્રો। આ ડોડીવાડા ગામ આવે છે મિત્રો। આ ડોડીવાડા ગામ છે। જો ડોડીવાડા ગામની બાજુમાંથી ઉગમણી સાઈડે રસ્તો નીકળે છે। અહીંયા આ ડોડીવાડા ગામ છે। શંખલપુરથી નીકળીએ ચોણસમાં જવા માટે તો આ પહેલું ગામ ડોડીવાડા। આ ડોડીવાડાની પ્રાથમિક સ્કૂલ છે, પ્રાથમિક શાળા, અને
આગળનો નજારો જોવા માટે વિડીયોમાં એન્ડ સુધી લાગ્યા રહેજો મિત્રો. બહુચરમાનું અને લીંબજમાનું નામ લઈ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું, વિડીયોને શેર કરવાનું અને લાઈક કરવાનું ના ભૂલતા. અહીંયા વરસાદ સારો વરસી રહ્યો છે એટલે તળાવ પણ ભરેલું છે. તો આ હતો ડોડીવાડા અને આગળનું ગામ આવે તે પણ આગળ કયા કયા ગામડા આવે છે તે પણ તમને બતાવીશું મિત્રો. વિડીયો જરૂરથી એન્ડ સુધી લાગ્યા રહેજો. તો મિત્રો રસ્તામાં જતા હવે બાઇક લઈને અમે સરવણજી બે ઊભા છે. જો આ વાળાનો નજારો પાણી ઘસમસાટ કેવું ચાલી રહ્યું છે. વરસાદ ખૂબ વરસી રહ્યો છે. મેઘરાજે મહેરબાની કરી છે. તો આ બાજુ ભરાયેલું પાણી પડ્યું છે જુઓ, અને અહીંયાથી પાણી ઘસમસતું જો વહી રહ્યું છે જુઓ ચારે બાજુ. પાણીનો કપાર છે જોઈ લો મિત્રો કે ચારે બાજુથી ઘસમસાટ પાણી જઈ રહ્યું છે અને અમારા સરવણજી બાઇક લઈને ઊભા છે. તો મિત્રો હજી લીંબજમાંના તમને દર્શન જરૂરથી કરાવશું. વિડીયોમાં એન્ડ સુધી લાગ્યા રહેજો. જો પાણીનો નજારો જોઈ લો કે પાણી એટલે શું કે જો સામે આદિવાડા ગામ આવ્યું છે. આ આદિવાડા ગામ છે. જો આદિવાડા કંઈક આ પ્રકારનું ગામ છે. જો હા ગામ સારું ગામ છે આદિવાડા. હા રમાપીરનું મંદિર છે, લીંબોજમાનું મંદિર છે આદિવાડા ધામ. મિત્રો માફ કરજો. અહીંયા આ પ્રકારની જગ્યા છે આદિવાડા અને અહીંયા પણ ગામની બહાર રસ્તો છે. ગામની ઉગમની સાઈડ બહારથી અને આ ગામ લોકોને પંચાયતનું પીવાનું પાણી છે. અહીંયા સરસ મજાનું આ ગામ છે મિત્રો. અહીંયા ગામ વચ્ચે હવે નીકળ્યા છીએ અને વરસાદના કારણે અહીંયા થોડા રસ્તો ખરાબ થયો છે પણ તો એ ચાલવાની મજા આવે એવું છે. સરવણજી અમારે ધીમે ધીમે બાઇક ચલાવી રહ્યા હતી. હવે આદિવાડા ગામની બહાર અમે નીકળ્યા છીએ અને આગળ કયું બીજું ગામ આવે છે તે તમને જરૂરથી બતાવશું મિત્રો. આ દેલમાલ હવે આ ચોકડી છે તો અહીંયાથી અમારે વળવાનું છે. અમે નવા છીએ તો આ હમણાં કાકાને પૂછતા ઉભારો બાઇક ઊભું રાખો. તો મિત્રો હવે આ ચોકડીથી અમે સીધા રવાના થયા છીએ દેલમાલ જવા માટે. તો આ રસ્તે પણ કયા ગામડા આવે છે એ જોઈ લેજો. પાછળ વિડીયોમાં લાગ્યા રહેજો મિત્રો. આ સામે દેખાય તે કોંભેલ ગામ છે કે બેઠીબા પ્રવેશ દ્વાર કોંભેલ ગામ આવ્યું છે. અહીંયા આ કોંભેલ ગામ છે મિત્રો. આ જોઈ લો કોંભેલ ગામનો નજારો. દેલમાલ જવા માટે હવે કોંભેલ ગામમાં આપણે આવ્યા છીએ. તો હજુ આગળનો નજારો પણ તમને બતાવશું. આ કોંભેલ ગામમાં આપણે પ્રવેશ કર્યા છીએ અને ત્યાંથી બારોબાર આપણે નીકળી અને દેલમાલ જઈએ. તો એન્ડ સુધી લાગ્યા રહેજો. અહીંયા આ પ્રકારનો આ બાજુ પણ રસ્તો જાય છે અને એક રસ્તો આ બાજુ પણ જાય છે. આગળ પૂછીએ હેડો. આગળ જાવ એ બાજુ જઈશ, આ બાજુ જઈશ જેલમાલ જવા માટે. મિત્રો વિડીયોમાં એન્ડ સુધી લાગ્યા રહેજો. નવા છીએ એટલે પૂછતા જઈએ છીએ. વચ્ચે હવે એક રેલવે ટ્રેક આવ્યો છે ફાટક. અહીંયા જુઓ સીધા બરાબર કંબોઈ દેલમાલ આ બાજુ ચોકડી આ બાજુ હોય ભાઈ. અહીંયા મિત્રો હવે બોર્ડ લગાવેલું છે તો અહીંયા હવે 7 કિલોમીટર છે અહીંથી. જોઈ લો અને દેલમાલ હોયથી દેલમાલ ગામ લગભગ આવી ગયા છે આપણે દેલમાલમાં. આ લગભગ દેલમાલ ગામ જ લાગે. દેલમાલ જ નહીં
મિત્રો દેલમાલ ગામમાં આપણે આવી ચૂક્યા છીએ. આ પ્રકારનું દેલમાલ ગામ છે. જો વિડીયોમાં એન્ડ સુધી લાગ્યા રહેજો મિત્રો. હવે આપણે લીંબજમાના મંદિરે જઈ અને દર્શન કરશું. આ બાજુ હવે લીંબજમાના મંદિરે આપણે જઈ રહ્યા છીએ. ભૂલી ગયા હતા થોડા, પણ એક ભાઈને પૂછ્યું એટલે પાછા અમને મોકલ્યા કે આ બાજુથી નીકળો, આગળ ગાડી જઈ રહી છે તે બાજુ. તો વિડીયોમાં લાગ્યા રહેજો મિત્રો. પ્રકારનો ઢાળ છે, જોઈ લો. એ ઢાળ પર બાઇક ચડી રહ્યું છે. તો આટલે હવે બાઇક અમે ઊભો કર્યું છે અહીંયા મિત્રો પાર્કિંગ. જો આ લીંબજમાં ભોજનાલય છે મિત્રો, ભગવતી અન્નપૂર્ણા હોલ. જો મિત્રો હવે આપણે લીંબજમાના મંદિરે આવી ગયા છીએ અને સામે પ્રવેશ દ્વાર છે માતાજીનો. તો વિડીયોમાં એન્ડ સુધી લાગ્યા રહેજો. માતાજીના દર્શન આપણે કરીએ. તો દર્શનાર્થીઓ અહીંયા દૂર દૂરથી આવ્યા છે. જો અહીંયા આપણે હવે પ્રવેશ કરી ચૂક્યા છીએ માતાજીના દર્શન કરવા માટે. આ પ્રકારનું મંદિર છે, જોઈ લો. જય મા લીંબજમાના દર્શન કરો મિત્રો. લીંબજમાના દર્શન કરો, માતાજીનું નામ લઈ. ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. જય લીંબજમા. તો મિત્રો માતાજીના દર્શન કરી લીધા અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો માતાજીનું નામ લઈ. અને અહીંયા પ્રસાદ પણ પડી છે. પૂજારી બાપા પણ બેઠા છે, જોઈ લો. આ પ્રકારનું મંદિર છે. આપણે હવે લીંબજમાના દર્શન કરી અને બહાર નીકળ્યા છીએ મિત્રો. આ પ્રકારનો અહીંયા ચબૂતરો પણ છે. હવે પ્રદક્ષિણી કરી લઈએ અને આ બાજુ પણ જો આ મંદિર. અમારા શ્રવણજી આગળ જઈ રહ્યા છે મિત્રો. જો ભવ્ય અને જૂનવાણી મંદિર છે મિત્રો. એનું કોતરણી કામ પણ જો. અહીંયા ઉંભળિયા પરિવારની, આલ પરિવારની કુળદેવી માં ભગવતી છે. અને ઘણા ગીતો પણ ગવાયેલા છે માં લીંબજના. તો કે લેબડે રમે લીંબજમાં, વાગ્યા રે ઢોલીના ઢોલ. તું તો લેબડાની રમનારી, લેબજ તારી મહિમા ન્યારો. તો આ સૂર્યનારાયણ ભગવાનનું મંદિર છે મિત્રો. અને અહીંયા આ પ્રકારનું મંદિર છે લીંબજમાનું. જુઓ સામે જો સામે પણ એક મંદિર છે. આ બાજુ આ રીતના મંદિર છે. જો અહીંયા તો મિત્રો મા બહુચરનું નામ લઈ, શંખલપુરવાળી મા બાળા બહુચરનું ભગવતીનું નામ લઈ, મા લીંબજમાનું નામ લઈ. ચેનલને સબસ્ક્રાઈબ કરજો, સપોર્ટ કરજો, વિડીયોને લાઈક કરજો. ભગવતી મા લીંબોજ અને મા બહુચર તમારી મનોકામના પૂર્ણ કરશે. તો શ્રવણજી લીંબોજમાના દર્શન કર્યા. જય મા લીંબોજ. હવનું સારું કરજો. હા, અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું કહો મિત્રોને. લાઈક કરજો, કમેન્ટ કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો. આ મંદિરે પણ દર્શન કરી લ્યો. લક્ષ્મી નારાયણ. તો આ બાજુથી પણ જો આ પ્રકારનું મંદિર છે. લેબડે રમે લીંબજમાં, વાગ્યા રે ઢોલીના ઢોલ. તો મિત્રો પહેલી વાર અમે આ દર્શને આવ્યા છે, પણ મજા આવી જ દર્શન કરવાની મિત્રો. કે એન્ડ સુધી તમે આ વિડીયો જોયો એ બદલ તમારો આભાર. તો મિત્રો
આ બ્રહ્માજીનું મંદિર છે. અહીંયા ખૂબ જ દૂરથી દર્શનાર્થીઓ વધાર્યા છે. અને આ પ્રકારનું અહીંયા મંદિર પાર્વતી દેવીનું મંદિર છે, બ્રહ્માજી અને અહીંયા વિષ્ણુજી ભગવાનનું મંદિર. જય વિષ્ણુ ભગવાન. તો જુઓ લીંબજમાનું મંદિર. તો મિત્રો હવે વિડીયોને આપણે સમાપ્ત કરીએ. જય લીંબજમાં, જય બહુચરમાં.